વેરાવળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકામાં ઘણા સમયથી અરજદારો ત્યાંના રહેતા લોકો ખૂબ મોટા પાયે ફરિયાદો કરતા તેમના વિસ્તારમાં ગટર પાણી લાઇટ રોડ રસ્તાની ખૂબ મોટા પાયે ફરિયાદો રહેતી 1 થી 11 વોર્ડમાં અને આ વિસ્તારમાં જ્યારે પાટણમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાનું મંદિર પણ આવેલું છે તેમની આજુબાજુ પણ ખૂબ રીતે ગટરો ઉભરાય છે, પાણીની સમસ્યા છે, રોડ રસ્તા લાઇટોની સમસ્યા છે। ત્યારે ઘણા સમયથી લોકો દ્વારા નગરપાલિકાને ફરિયાદ ચીફ ઓફિસર અને પ્રમુખને કરવામાં આવતી છતાં પણ એક પણ સમસ્યાનું નિવારણ ન આવતા ત્યારે લોકો મોટી સંખ્યામાં મારી પાસે આવેલા અને મેં 1 થી 11 વોર્ડમાં જે લોકોની સમસ્યા હતી ત્યાં રૂબરૂ મેં જઈ અને તેમની સમસ્યા જોઈ અને ત્યાં એમના ફોર્મ ભરેલા। 1 થી 11 વોર્ડમાં મોટા પાયે ફોર્મો ભરવામાં આવ્યા અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ફરિયાદો કરવામાં આવી અને લેખિતમાં કરવામાં આવી। ત્યારે એક ધારાસભ્ય તરીકે રૂબરૂ જે લોકોની ફરિયાદો હતી સ્થળની મુલાકાત લીધેલી અને ફોર્મ ભરેલા અને આ ફોર્મ મોટી સંખ્યામાં આવેલા છે। ત્યારે કાલે હું સવારે 11 વાગે મારા કાર્યાલયથી નગરપાલિકા કચેરી આ ફોર્મ લઈ અને ત્યાં પ્રમુખ વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આ સુપ્રત કરવાનો છે અને તાત્કાલિક ધોરણે લોકોને નિવારણ લાવવા માટેનો એમને પત્ર લખવાનો છે। જો તાત્કાલિક ધોરણે કામ નહીં કરવામાં આવે તો દર મહિને સંકલનની મિટિંગ રિજનલ કમિશન ભાવનગર ઝોન નીચે થતી હોય તો ત્યાં આની ઝેરોક્ષના પોટલા લઈને જવાનો છે। છતાં પણ જો કામગીરી નહીં કરવામાં આવે તો કમિશનર શ્રી ગાંધીનગર પાસે જવાનો છે। એના બાદ તોય પણ કામ કરવામાં નહીં આવે તો 16 તારીખથી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે। તો વિધાનસભાના ફ્લોર ઉપર આ તમામ ઝેરોક્ષ કોપી પોટલું લઈ અને વિધાનસભાના ફ્લોર ઉપર આ જવાનું છે અને લોકોની સમસ્યા દૂર થાય એનો 100% પ્રયત્ન કરીશ। ત્યારે મારે વિનંતી છે કે તમામ લોકોને મોટી સંખ્યામાં જેની ફરિયાદો હોય ન હોય તમામ લોકો મોટી સંખ્યામાં કાલે સવારે 11 વાગે મારા કાર્યાલયે આવવાનું છે। તેથી સાથે મળી અને આપના કામનું નિવારણ થઈ જાય એ આપણે લઈ અને નગરપાલિકા કચેરી વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા કચેરી સાથે જાશું।